Yes, hello everyone. Today we are going to solve the sum number 10 of cash flow statement chapter. ક્વેશ્ચન જોઈએ ચાલો શું કીધું છે ક્વેશ્ચનની અંદર. કયા કયા આપણે અકાઉન્ટ્સ બનાવવા પડશે, કરંટ અસેટ અને કરંટ લાયબિલિટી સિવાયના આપણે અકાઉન્ટ બનાવીએ છીએ. તો ક્વેશ્ચનની અંદર ફર્સ્ટ ઓફ ઓલ તમને એવું કીધું છે કે from the following balance sheet of Santosh Limited as on 31st March 2004 અને 5 2004 અને 5 ની તમને બેલેન્સ શીટ આપી છે, જેમાં તમને લાયબિલિટી અને અસેટ બે વસ્તુ આપી છે. અસેટ સાઈડ ગુડવિલ નું આપણે અકાઉન્ટ બનાવશું, જોઈ શકો છો સ્ક્રીનમાં બનેલું છે. લેન્ડ એન્ડ બિલ્ડિંગ નું બનાવશું, પ્લાન્ટ એન્ડ મશીનરી નું બનાવશું, અને ડેટર સ્ટોક બિલ્સ રિસીવેબલ કેશ બેંક આપણા માટે કરંટ અસેટ કહેવાય, અને ડિબેન્ચર ડિસ્કાઉન્ટ નું બનાવશું. સેમ એઝ લાયબિલિટીમાં આપણે ઇક્વિટી શેરનું બનાવશું, પ્રેફરન્સ શેર, સિક્યુરિટી પ્રીમિયમ, કેપિટલ રિઝર્વનું અને 12% ડિબેન્ચરનું બનાવશું. ક્રેડિટર અને બિલ્સ પેએબલ કરંટ લાયબિલિટી કહેવાય, એટલે એના અકાઉન્ટ્સ આપણે બનાવતા નથી. તો લેટ્સ સ્ટાર્ટ ઇટ અવર સમ વિથ અ ફર્સ્ટ એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટ નંબર 1 એવું કીધું છે કે ડ્યુરિંગ ધ યર 10% redeemable preference share were redeemed at a premium of 10%. તમે 10% વાળા પ્રેફરન્સ શેર શું કર્યા છે, રિડીમ કર્યા છે 10% પ્રીમિયમ. હવે આપણી પાસે પ્રેફરન્સ શેર કેટલી અમાઉન્ટ રિડીમ કરો છો એ નથી કીધું, બટ એ અહીંયાથી મળશે. જો આપણે અકાઉન્ટ ક્લોઝ કરીએ તો ડેબિટ સાઈડ ડિફરન્સ આવે છે. તો ડેબિટ સાઈડ એટલે ટુ બેંક અકાઉન્ટ રિડીમ આવશે. ટુ બેંક અકાઉન્ટ બ્રેકેટમાં આપણે લખશું રિડીમ, બરોબર. ડિફરન્સ આવ્યું 50,000 નું, અને અકાઉન્ટ આપણે ક્લોઝ કરી દઈએ. હવે 1 લાખ થી બંને ટેલી થઈ જશે આખું અકાઉન્ટ. શું થયું, બેંકમાં પૈસા આવ્યા એટલે કેશમાં અફેક્ટ કર્યું. તો કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં આપણે ક્યાં લખશું, એ બી કે સી ની અંદર? તો કે કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં આપણે લખશું સી ની અંદર. ક્યાં લખશું? એ આપણું કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી એટલે બિઝનેસ હોય છે. બી એટલે કેશ ફ્લો ફ્રોમ શું હોય છે આપણું, ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી હોય છે. અને સી એટલે શું હોય છે આપણું, ફાઇનાન્સ. તો અત્યારે આપણે સી માં લખશું. ક્લિયર? સારું, ચાલો આપણે સી માં લખી નાખીએ. કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સ એક્ટિવિટી, એની અંદર આપણે લખશું ઇશ્યુ ઓફ redeem of preference share, redeem of preference share. બટ ધ્યાન આપજો ખાસ, અહીંયા આપણે અમાઉન્ટ કઈ લખશું. નો ડાઉટ આપણે 50,000 ના પ્રેફરન્સ શેર રિડીમ કર્યા, બટ એ તમે પ્રીમિયમ સાથે રિડીમ કર્યા છે. તો તમે કેશ કેટલા આપશો શેર હોલ્ડરને? પ્રીમિયમ સાથે રિડીમ કર્યા, ઇટ મીન્સ 50,000 ની કેપિટલના શેર આપણે પરત કરીએ છીએ કઈ પ્રાઇસે? તો કે 55,000. કઈ પ્રાઇસે આપણે પરત કરશું? 55,000. અહીંયા આપણે 55,000 લખશું, અને 5,000 રૂપિયા સિક્યુરિટી પ્રીમિયમ આપ્યું છે. જોઈ શકો છો તમે, અકાઉન્ટ છે આપણા આગળ. ત્યાં આપણે પ્રીમિયમ ના જવા જઈશું. ડેબિટ સાઈડ ટુ રિડમ્પશન પ્રીમિયમ કેટલા? 5,000. ક્લિયર? શું કર્યું, પેલા પ્રેફરન્સ શેર બંધ કર્યું, 50,000 ત્યાં ડિફરન્સ આવ્યો કે 50,000 ના શેર પરત કરવાના. બટ કઈ રીતે કરવાના છે રિડીમ? તો કે વિથ 10% પ્રીમિયમ. તો આપણું કેશ ગોઝ આઉટ કેટલું હશે? તો કે 55,000. અને 5,000 બીજું ક્યાં આવશે એન્ટ્રી? તો કે સિક્યુરિટી પ્રીમિયમમાં ડેબિટ સાઈડ આવશે. એડજસ્ટમેન્ટ નંબર 2, ડ્યુરિંગ ધ યર 12% ડિબેન્ચર વેર ઇશ્યુડ એટ 5% ડિસ્કાઉન્ટ. તમે 12% ના ડિબેન્ચર ઇશ્યુ કર્યા. કેટલા ઇશ્યુ કર્યા? તો અકાઉન્ટ ક્લોઝ કરશો એટલે ખ્યાલ આવશે. જો ક્રેડિટ સાઈડ ડિફરન્સ આવે છે, ઓપનિંગ બેલેન્સ 50,000, ક્લોઝિંગ 1 લાખ, એટલે ડ્યુરિંગ ધ યર તમે 50,000 ના ઇશ્યુ કર્યા હોય.
50,000 ના શેર તમે ઇસ્યુ કર્યા 5% ડિસ્કાઉન્ટ. ઇટ મીન્સ કે તમે ડિસ્કાઉન્ટ આપ્યું તો બેંકમાં પૈસા કેટલા આવશે? ટુ બેંક અકાઉન્ટ ઇસ્યુ 50,000 ના 5% કરો એટલે 2500. 2500 લેસ કરીને આવશે એટલે કે 47,500 બેંકમાં આવશે. અને 2500 ક્યાં ટ્રાન્સફર કરશું આપણે? તો કે ડિબેન્ચર ડિસ્કાઉન્ટના અકાઉન્ટમાં, ટુ ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અકાઉન્ટ. કેટલું? 2500. હવે આ બંનેની સેકન્ડ એન્ટ્રી, તો કે ઇસ્યુ કર્યા ડિબેન્ચર એટલે એ, બી કે સી? તો કે સી માં લખશું. સી એટલે ફાઇનાન્સ એક્ટિવિટી. ચાલો સી માં લખીએ આપણે. લેટ્સ રાઇટ ઇટ. ઓકે, ઇસ્યુ ઓફ ડિબેન્ચર કેટલાના? 47,500 ના. કેટલાના આપણે લોકો ઇસ્યુ કર્યા? 47,500 કેશ કમ સીન હતું. અને અને શું થશે? ડિબેન્ચર ડિસ્કાઉન્ટની સેકન્ડ એન્ટ્રી આપણે કરશું, એના અકાઉન્ટમાં કરી દઈએ. ચાલો, કેન યુ ડિબેન્ચર ડિસ્કાઉન્ટ નો અકાઉન્ટ જોઈ શકો છો તમે. યસ, આઈ રહ્યું. હવે ડિબેન્ચર ના ખાતે હમણાં ક્રેડિટ બાજુ કરી, તો ડિબેન્ચર ડિસ્કાઉન્ટમાં ડેબિટ બાજુ આવે. ક્યાંથી લઈ આવ્યા? તો કે 12% ડિબેન્ચર. કેટલા? 2500. પછી એડજસ્ટમેન્ટ નંબર થર્ડ, ડ્યુરિંગ અ યર અ પીસ ઓફ લેન્ડ whose book value was 25,000 જે સોલ્ડ કર્યું 30,000 માં. ઓકે, પેલા ચાલો લેન્ડના અકાઉન્ટમાં આપણે વયા જાય. તો સોલ્ડ કર્યું એટલે પૈસા આવે, કેશ કમ્સ ઇન હોય બાય બેંક અકાઉન્ટ. સોલ્ડ કર્યું એટલે પૈસા આવ્યા, બરોબર. કેટલા આવશે? જો રીડ કરીએ, ડ્યુરિંગ ધ યર અ પીસ ઓફ લેન્ડ હુઝ બુક વેલ્યુ 25,000 જે તમે સોલ્ડ કર્યું 30,000 માં, એટલે 30,000 અહીંયા લખશું. અને 5,000 જે પ્રોફિટ છે એ ક્યાં ટ્રાન્સફર કરવાનું? એની પ્રોફિટ વોઝ ક્રેડિટેડ ટુ કેપિટલ રિઝર્વ. તો પ્રોફિટ આપણે ડેબિટ સાઈડ લખીએ. ટુ ક્યાં લઈ જાશું પ્રોફિટ? તો કે કેપિટલ રિઝર્વમાં લઈ જવાનું છે. ચાલો અહીંયા લખી નાખીએ 5,000. બંનેની સેકન્ડ એન્ટ્રી, તો લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં પ્રોફિટ ડેબિટ સાઈડ લખું, તો કેપિટલ રિઝર્વમાં કઈ બાજુ લખશું? ક્રેડિટ સાઈડ લખશું. ચાલો લખી નાખીએ કેપિટલ રિઝર્વમાં ક્રેડિટ સાઈડ બાય લેન્ડ એન્ડ બિલ્ડિંગ અકાઉન્ટ. કેટલા? 5,000 પ્રોફિટ થયો, બરોબર. ચાલો, હવે ડાઉટ એ હશે કે પ્રોફિટ આપણે કેશ ફ્લો સ્ટેટમેન્ટ એમાં નથી લખતા એબનોર્મલ ઇન્કમ તરીકે? યસ લખશું, બટ ક્યારે? જ્યારે તમને આ ન કીધું હોત ને કે ભાઈ પ્રોફિટ તમે કેપિટલ રિઝર્વમાં ટ્રાન્સફર કરો, એવું ન આપ્યું હોત ને, તો હું પ્રોફિટની બીજી એન્ટ્રી ક્યાં લખત? કેશ ફ્લો સ્ટેટમેન્ટની અંદર એમાં, કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી અંદર જેમ તમે લોસ લખો એમ પ્રોફિટ માઇનસમાં લખવાનું. ક્લિયર? બટ શું કીધું કે અત્યારે તમને પર્ટિક્યુલર એ લોકોએ ક્લેરિફાઈ કરી દીધું છે કે પ્રોફિટ અહીંયા ટ્રાન્સફર કરો તો એ આપણે કેપિટલ રિઝર્વમાં જ ટ્રાન્સફર કરવાનું, તો એની સેકન્ડ એન્ટ્રી કેશ ફ્લોમાં ન લખતા કેપિટલ રિઝર્વના ખાતે લખશું. ક્લિયર? હવે બે એન્ટ્રી આપણે કરેલી છે. એક તો તમે સોલ્ડ કર્યું, જો લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં તમે જોઈ શકો છો શું કર્યું છે આપણે. એક સોલ્ડ કર્યું ને એક તમે ડેબિટ સાઈડ પ્રોફિટ લખ્યું. સોલ્ડની સેકન્ડ એન્ટ્રી ક્યાં આવે? એ, બી કે સી? તો કે બી માં આવે, ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીમાં. ચાલો ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીમાં લખશું. સોલ્ડ કર્યું એટલે કેશ કમ્સ ઇન હોય. પેલા આપણે હેડિંગ આપી દઈએ બી નું, કેશ ફ્લો ફ્રોમ
ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી, આની અંદર આપણે લખશું શું લખશું તો કે લેન્ડ આપણે વેચ્યું, સેલ ઓફ લેન્ડ કેટલામાં વેચ્યું તો કે 30,000 રૂપિયામાં. કેટલામાં? 30. ક્લિયર? ઓકે, નેક્સ્ટ એડજસ્ટમેન્ટ ઉપર ધ્યાન આપજો. શું કીધું છે? ફોર્થ, ડ્યુરિંગ ધ યર કંપની યુટિલાઇઝ કેપિટલ રિઝર્વ ટુ ઇશ્યુ બોનસ શેર. કંપનીએ કેપિટલ રિઝર્વનો ઉપયોગ કરીને બોનસ શેર આપે છે કંપની. તો કોઈ વાંધો નહીં, કેપિટલ રિઝર્વ બંધ કરી દો એટલે આપણને ખબર પડી જાય કેટલી અમાઉન્ટનું કંપની બોનસ શેર ઇશ્યુ કરે છે. તો 25,000 આવશે ડિફરન્સ, બંધ કરશું એટલે કેપિટલ રિઝર્વ. ચાલો ડેબિટ સાઈડ આપણે લખશું. શું લખશું? બોનસ દેવાનું કોને હોય હંમેશા? આપણે ટુ હોમ વી આર ગિવિંગ ધ બોનસ, તો કે બોનસ આપણે આપશું ઇક્વિટી શેર હોલ્ડરને. અહીંયા શું લખશો? ટુ ઇક્વિટી શેર કેપિટલ 25,000 નું બોનસ આપણે આપશું. અને ઇક્વિટી શેર ખાતે કઈ બાજુ લખશું? ક્રેડિટ સાઈડ. ક્યાંથી લઈ આવ્યા તો કે કેપિટલ રિઝર્વ માંથી. બાય કેપિટલ રિઝર્વ કેટલાનું? 25,000 નું બોનસ. ગોટ ઇટ? કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં અફેક્ટ નહીં આવે એટલે બીકોઝ બોનસ આપણે જે શેર ઇસ્યુ કરીએ ફ્રી ઓફ કોસ્ટમાં ઇસ્યુ કરીએ, એનું કોઈ દિવસ કેશ આવે નહીં. બોનસ શેર ઇસ્યુ કરો ને કેશ ન આવે, બીકોઝ ઇટ ઇઝ ઇસ્યુડ એટ અ ફ્રી ઓફ કોસ્ટ. એની અફેક્ટ કોઈ કેશ ઉપર ન આવે, જેમ મેં પ્રીવિયસ સમમાં તમને સમજાવેલું હતું આખું. ક્લિયર? તો અહીંયા આપણે 4 એડજસ્ટમેન્ટ પૂરા કર્યા છે. ફિફ્થ એડજસ્ટમેન્ટ એવું કીધું છે કે એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ. ઓપનિંગ ડેપ્રિસિએશન 40,000 અને ક્લોઝિંગ 55 આપ્યું. હવે આઈએમપી આ એડજસ્ટમેન્ટ છે, સમજવાનું છે અહીંયા. જો પ્લાન્ટ એન્ડ મશીનરીની અંદર ક્વેશ્ચનમાં બેલેન્સ શીટમાં તમને એમ કીધું છે કે પ્લાન્ટ લેસ ડેપ્રિસિએશન કરીને ઓપનિંગ 160 આપ્યું. બટ મેં જો ઓપનિંગ અહીંયા કેટલું લખ્યું છે? 2 લાખ લખ્યું છે. એ લોકોએ પ્લાન્ટ લેસ ડેપ્રિસિએશન આપ્યું. મેં એની શું લખ્યું છે? પ્લાન્ટ એડ ડેપ્રિસિએશન 2 લાખ થાય. સેમ ક્લોઝિંગ 295 આપ્યું છે અને ક્લોઝિંગ નું ડેપ્રિસિએશન 55 આપ્યું, એટલે મેં ક્લોઝિંગ બેલેન્સ જો 3,50,000 લખ્યું છે. ક્લિયર? હવે શું કરવાનું છે? આ બંને જે ડેપ્રિસિએશન આપ્યા ને 40,000 55, એના માટે મેં એક અલગ અકાઉન્ટ પણ બનાવ્યું છે, પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન કરીને. અહીં જોઈ શકો છો, ડેપ્રિસિએશન ફંડ નું નામ કરીને મેં અકાઉન્ટ બનાવ્યું છે. 55 ઓપનિંગ અને 40 ઓપનિંગ 55 ક્લોઝિંગ. જોઈ શકો છો મેં અકાઉન્ટ અહીંયા બનાવેલું છે. શું કામે બનાવ્યું અકાઉન્ટ તો એ હમણાં ખ્યાલ આવશે. આ 15,000 નો જે મારે ડિફરન્સ છે ને એના માટે મેં અકાઉન્ટ બનાવ્યું છે. 40,000 ડેપ્રિસિએશન ઓપનિંગ છે, એટલે કે પ્રીવિયસ યર નું ઓપનિંગ. આ વર્ષે તમે 55,000 ક્રિએટ કર્યું, તો 15,000 જે એક્સ્ટ્રા થયું એટલે આ વર્ષે તમારું ક્રિએટ તમે 40,000 નું તમારા આગળ ડેપ્રિસિએશન ગયા વર્ષે હતું, જે આ વર્ષે ઓપનિંગ બન્યું. અકાઉન્ટિંગ યર ક્લોઝ કરો છો, આ વર્ષે તમે ડેપ્રિસિએશન અકાઉન્ટમાં 55,000 ક્લોઝિંગ લખો છો, તો આ વર્ષે 15,000 નું શું થયું એના માટે મેં અકાઉન્ટ બનાવ્યું છે. ક્લિયર થાય? 40,000 ઓપનિંગ હતું, ક્લોઝિંગ કરો છો ત્યારે 55,000 ક્લોઝિંગ લખો છો, તો 15,000 નું એક્સ્ટ્રા શું થયું? ક્રિએટ થયું. તો એ શું કરશું એના માટે મેં અકાઉન્ટ બનાવ્યું છે. ન બનાવો તો ચાલે, ડાયરેક્ટ ડિફરન્સ 15,000 નું ક્યાં લખવાનું એ પણ હું તમને ક્લિયર કરી દઈશ. ક્લિયર? અત્યારે આવી રીતના આપણે લખ્યું છે. લેન્ડ એન્ડ બિલ્ડિંગ ના મેં વિથ ડેપ્રિસિએશન એડ કરીને ઓપનિંગ ક્લોઝિંગ લખ્યા છે. આગળ આપણે વાંચીએ એડજસ્ટમેન્ટ. ડ્યુરિંગ ધ યર અ પ્લાન્ટ કોસ્ટિંગ ₹5,000, જેની કોસ્ટિંગ 5,000 હતી, જેના ઉપર ડેપ્રિસિએશન 2,500 હતું, એટલે રિટર્ન ડાઉન વેલ્યુ કેટલી થાય? 5,000 નું કોસ્ટ, 2,500 ડેપ્રિસિએશન, એટલે રિટર્ન ડાઉન વેલ્યુ થાય 2,500. જે તમે સોલ્ડ કર્યું 4,000 માં, એટલે પ્લાન્ટ તમે સોલ્ડ કર્યું છે, તો પેલા પ્લાન્ટમાં વયા જઈએ આપણે. ચાલો, yes, you can see it here.
સોલ્વ કર્યું એટલે બાય બેંકમાં પૈસા આવશે, બાય બેંક અકાઉન્ટ સેલ કેટલું વેચ્યું તો કે 5000 નું કોસ્ટિંગ, 2500 ડેપ્રિશિએશન એટલે 2500 રિટર્ન ડાઉન વેલ્યુ થઈ. એ 2500 નું ડેપ્રિશિએશન વાળું પ્લાન્ટ તમે વેચ્યું કેટલામાં તો કે આપણે 4000 માં વેચ્યું. પ્રોફિટ થયો, આપણને પ્રોફિટ થયો ને પ્લાન્ટમાં 1500 નો પ્રોફિટ થયો તો વન્સ અગેન પ્રોફિટ આપણે કઈ બાજુ લખશું ડેબિટ સાઈડ. હવે જો આઈએમપી આવ્યું છે, અહીંયા કીધું નથી પ્રોફિટ ક્યાં ટ્રાન્સફર કરશું, તો અહીંયા પ્રોફિટ આપણે કેશ સ્ટેટમેન્ટમાં લખવું પડશે. ક્યાં લખવું પડશે આપણે કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં. જ્યારે લેન્ડ નું પ્રોફિટ તમને કહી દીધું હતું કે કેપિટલ રિઝર્વમાં જવા દેજો, બટ અહીંયા કીધું નથી તો આપણે આનું પ્રોફિટ આપણને ક્યાં લખવું પડશે, we should have to write in the cash flow statement. ચાલો આ બંનેની સેકન્ડ એન્ટ્રી આપી દે. પેલા પ્લાન્ટ સેલ કર્યું છે એટલે કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં બી માં આવે. અહીંયા લખશું આપણે સેલ ઓફ પ્લાન્ટ કેટલામાં સેલ કર્યું 4000 માં, અને પ્રોફિટ ક્યાં લખવાનું તો કે એ ની અંદર આપણે લખીએ છે યસ લેટ ઇટ રાઈટ. એમાં ફોર્મેટ શું હોય આપણું, પેલા નેટ પ્રોફિટ, એની અંદર આપણે એડ કરીએ છે નોન કેશ એક્સપેન્સ, અને ત્યાં આપણે લખીએ છે પ્રોફિટ ઓન સેલ ઓફ પ્લાન્ટ. પ્રોફિટ છે એટલે માઇનસમાં લખવાનું હોય, લોસ તમે પ્લસમાં લખો છો તો લખી નાખીએ. ચાલો કેટલું પ્રોફિટ થયું, વન્સ અગેન રિપીટ કરું છું, કોસ્ટિંગ 5000, ડેપ્રિશિએશન 2500 એટલે 2500 રિટર્ન ડાઉન વેલ્યુ થઈ આફ્ટર ડેપ્રિશિએશન. એ તમે વેચ્યું 4000 માં એટલે 1500 પ્રોફિટ થયો. ક્લિયર, બંનેની બે એન્ટ્રી સમજાણી. હવે તમને જે ડેપ્રિશિએશન પ્લાન્ટ ઉપર કીધું હતું કે 5000 ની કોસ્ટિંગ વાળું પ્લાન્ટ છે એના ઉપર 2500 ડેપ્રિશિએશન છે, તો એ ડેપ્રિશિએશન અહીંયા લખવું પડશે પ્લાન્ટમાં. ડેપ્રિશિએશન કઈ બાજુ લખાય, ક્રેડિટ સાઈડ આપણે લખીએ છીએ ને ડેપ્રિશિએશન. ચાલો અહીંયા લખશું તો જ તમે પ્રોફિટ બતાવી શકશો. બાય ડેપ્રિશિએશન આપ્યું છે તો પેલા ડેપ્રિશિએશન અકાઉન્ટમાં જવા દો, ડાયરેક્ટ કેશ ફ્લોમાં ન જવા દેતા. બાય ડેપ્રિશિએશન અકાઉન્ટ, કારણ કે આપણે બનાવ્યું છે, ન બનાવ્યું હોત તો તમે કેશ ફ્લો ની અંદર લખી શકો છો. ડેબિટ સાઈડ લખશું જે આપણે ડેપ્રિશિએશન અકાઉન્ટ બનાવ્યું છે. કેનું છે તો કે ટુ પ્લાન્ટ નું 2500. એટલે હવે અકાઉન્ટ આપણે ક્લોઝ કરશું ડેપ્રિશિએશન નું, જે મેં તમને કીધું હતું શું કામે બનાવ્યું છે. 40000 ઓપનિંગ હતું બરોબર, ક્લોઝિંગ 55000 છે, તો આ વર્ષે તમે 2500 તો એક પ્લાન્ટ ઉપર ડેપ્રિશિએશન કર્યું, તો બાકીનું શું થઈ ગયું એક્સ્ટ્રા વધારે જોઈએ. ચાલો ક્લોઝ કરીએ અકાઉન્ટ. તો અકાઉન્ટ ક્લોઝ કરો તો ટોટલ કેટલું આવશે 57500 આવશે ટોટલ. 57500 ડિફરન્સ આવશે એ ક્યાં લઈ જશો, બાય પ્રોવિઝનમાં. પીએનએલ કરીને શું લખશું આપણે, બાય પીએનએલ અકાઉન્ટ પ્રોવિઝન. એટલે જ મેં તમને અકાઉન્ટ બનાવડાવ્યું. હવે ન બનાવડાવ્યું હોત અકાઉન્ટ તો શું થશે ખબર, જો તમે લોકો શું કરત ક્લિયરલી આપણે અત્યારે સમજીએ. એક તો તમે ડિફરન્સ લખત 15000 નું, જો અકાઉન્ટ ન બનાવો તો 40000 ઓપનિંગ ક્લોઝિંગ 55, એટલે 15000 નું ડિફરન્સ તો પેલા લખવું પડે એમાં, પ્રોવિઝન ફોર ડેપ્રિશિએશન. અને બીજું 2500 તમે લખત પ્રોવિઝન ડેપ્રિશિએશન ઓન પ્લાન્ટ, એટલે ઇનડાયરેક્ટલી તમે 17500 જ લખત ને એમાં. હવે આ પ્રોવિઝન ક્યાં લખવાનું હોય, આપણે એમાં લખીએ. અહીંયા લખશું પ્રોવિઝન ફોર
ડેપ્રિસિએશન. ક્લિયર? અકાઉન્ટ સમજાણું? જો ફરી પાછું રિપીટ કરી દઉં શું કરવાનું છે. તો કે તમે જો નથી બનાવતા અકાઉન્ટ તો પેલા તમને જે 40,000 ઓપનિંગ ડેપ્રિસિએશન છે, ક્લોઝ કરો એટલે 55,000, તો 15,000 નું ક્રિએટ કર્યું તમે પ્લાન્ટ ઉપર, તો એ લખી નાખો ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ 15,000. અને અલગથી પાછું તમે જે સોલ્ડ કર્યું એના ઉપર 2500 નું ડેપ્રિસિએશન છે, તો એ લખો. એટલે ઇનડાયરેક્ટલી તમે બે એન્ટ્રી કરો જો અકાઉન્ટ ન બનાવો. મેં અકાઉન્ટ બનાવ્યું, ક્લોઝ કર્યું, એટલે 17,500 ડાયરેક્ટલી લઈ આવ્યો અહીંયા. ગોટ ઇટ? એટલે આપણે બધા એડજસ્ટમેન્ટ અહીંયા પૂરા થઈ ગયા છે. હવે આપણે નેસેસરી અકાઉન્ટ્સ બંધ કરી દઈએ બધા. ચાલો, ગુડવિલ શું કરશું? 5,000 ડિફરન્સ આવ્યું એટલે રિટર્ન ઓફ કરશું. બાય રિટર્ન ઓફ એટલે પીએનએલ માં લઈ જશું આપણે ગુડવિલ ને. ચાલો, બાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ રિટર્ન ઓફ. અને રિટર્ન ઓફ ની બીજી એન્ટ્રી ક્યાં થાય? એ માં આવશે. ચાલો, એ માં લખી નાખશું. આ અકાઉન્ટ બંધ કરીએ આપણે લેન્ડ એન્ડ બિલ્ડિંગ નું. તો શું છે? તો કે ટોટલ આપણને આવશે કેટલું? લેન્ડ એન્ડ બિલ્ડિંગ માં 30,075, બરોબર. અને ડેબિટ સાઈડ ટોટલ, એટલે ડેબિટ સાઈડ વધારે છે, 1,05,000. ડિફરન્સ કેટલું આવે? ક્રેડિટ સાઈડ ડિફરન્સ આવ્યું લગભગ. ડિફરન્સ નથી આવતું, ટેલી થઈ જ જાય છે. યસ, ડિફરન્સ નથી આવતું. ચલો, પ્લાન્ટ એન્ડ મશીનરીમાં શું છે જોઈએ. ક્રેડિટ સાઈડ નો ટોટલ વધારે છે, 3,56,500 ટોટલ છે. 3,56,500. તો ડિફરન્સ ડેબિટ સાઈડ આવ્યું શું હોય? પરચેસ હોય ટુ બેંક અકાઉન્ટ પરચેસ. કેટલાનો ડિફરન્સ આવશે? 1,55,000. આ બંનેની હવે એન્ટ્રી કરી લે, ગુડવિલ રિટર્ન ઓફ ની ને પ્લાન્ટ પરચેસ કર્યું કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં. ચલો, પેલા ગુડવિલ રિટર્ન ઓફ અહીંયા લખશું. ગુડવિલ રિટર્ન ઓફ કેટલું હતું? 5,000. ઓકે, ચાલો. હવે પ્લાન્ટ નું હતું, પરચેસ કરેલું છે, કેશ ગોઝ આઉટ હોય. પરચેસ ઓફ પ્લાન્ટ માઇનસમાં લખશું આપણે અહીંયા 1,55,000. એને બ્રેકેટમાં રાખ દઈએ એટલે માઇનસ કહેવાશે. ક્લિયર? ગોટ ઇટ? ઓકે, આગળ વધીએ. કયો અકાઉન્ટ બંધ કરશું હવે? પ્લાન્ટ એન્ડ મશીનરી થઈ ગયું બંધ. ડિબેન્ચર ડિસ્કાઉન્ટ બંધ કરો. ચાલો, શું આવશે ડિફરન્સ? તો કે ડેબિટ સાઈડ આવે છે બાય પીએનએલ અકાઉન્ટ રિટર્ન ઓફ કરી દેશું 1,000. રિટર્ન ઓફ ની બીજી એન્ટ્રી ક્યાં આવે? એની અંદર આવશે. ચાલો, ઇક્વિટી શેર પણ જોઈ લઈએ આપણે શું છે એની અંદર ડિફરન્સમાં. ડેબિટ સાઈડ ડિફરન્સ, ડેબિટ સાઈડ ટોટલ વધારે આવે છે. એટલે ડિફરન્સ કેટલો આવે છે આપણે? 150 ને 125, એટલે 150 ને 25 એટલે 75,000 નો ડિફરન્સ આવે. એટલે બાય બેંક અકાઉન્ટ હોય, ન્યુ શેર ઇસ્યુ કર્યા હોય તમે. $75,000. ચાલો, આ બંનેની બેની સેકન્ડ એન્ટ્રી આપી દે. ઇક્વિટી શેર ઇસ્યુ કર્યા અને ડિબેન્ચર ડિસ્કાઉન્ટ રિટર્ન ઓફ થયો.
ચાલો ઇક્વિટી શેર ઇસ્યુ કર્યા એટલે અહીંયા લખશું ઇસ્યુ ઓફ ઇક્વિટી શેર, પૈસા આવશે, કેટલા આવશે 75,000, અને ડિબેન્ચર ડિસ્કાઉન્ટ રિટર્ન ઓફ કર્યું તમે એ પણ આપણે અહીંયા લખશું ડિબેન્ચર ડિસ્કાઉન્ટ રિટર્ન ઓફ, કેટલું આવશે 1000. ગોટ ઇટ. ચાલો હવે બીજું અકાઉન્ટ બંધ કરીએ પાછા બે. ઇક્વિટી શેર પછી પ્રેફરન્સ શેર બંધ જ છે. સિક્યુરિટી પ્રીમિયમ શું કરશું આપણે? સિક્યુરિટી પ્રીમિયમ ને 1000 નું પાછું એનું બી પ્રોવિઝન બનાવી લઈએ. ચાલો બાય પીએનએલ અકાઉન્ટ પ્રોવિઝન 5000 ટોટલ આવશે. કે કેપિટલ રિઝર્વ માં જોઈ લઈએ શું છે, એ બી બંધ છે. ચાલો ડિબેન્ચર નું જોઈ લઈએ શું છે. બંધ કરશું ડિબેન્ચર અકાઉન્ટ ને આપણે, એટલે આપણો ટોટલ કેટલો આવશે 1 લાખ આવી જાય એટલે ટેલી થઈ જાય છે. એ પણ ત્યાર સુધી આપણે હજી એક એન્ટ્રી દેવાની બાકી છે. કોની? સિક્યુરિટી પ્રીમિયમ ની બાકી છે ને એક એન્ટ્રી. ડેપ્રિસિએશન ફંડ બી થઈ જાય. સિક્યુરિટી પ્રીમિયમ રિટર્ન ઓફ કર્યું છે બરોબર, તેની એન્ટ્રી આપણે આપી દઈએ. પ્રોવિઝન ફોર પ્રીમિયમ 1000. હવે અહીંયા આપણે બંધ કરશું તો આટલાનું ટોટલ પેલા આપણે નેટ પ્રોફિટ લખી લઈએ. ચાલો ક્વેશ્ચન માંથી જોઈને ઓપનિંગ ક્લોઝિંગ કેટલું છે. ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ લખાય તો નેટ પ્રોફિટ તમને આપ્યું છે ક્લોઝિંગ 75 ને ઓપનિંગ 46, એટલે 75 માંથી 46 માઇનસ થાય એટલે 29,000 આવે. ક્લિયર? ટોટલ કરીએ આ બધાનું. પ્રોફિટ બિફોર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ કેટલું આવે આપણે ચેક કરવાનું છે. Let it me do a total. Profit before change in working capital. Okay. 29,000, 1,500 અને 17,500. 5,000, 1,000, 1,500 પ્રોફિટ ને માઇનસ માં લખવાનું કીધું હતું. બ્રેકેટમાં આપણે લખી નાખીએ એટલે આપણો ટોટલ કેટલો આવશે 52,000 આવે છે બરોબર. અહીંયા આપણે લખશું 52,000. હવે કરંટ અસેટ કરંટ લાયબિલિટી ને જોઈ લઈએ તો ડેટર્સ માં ઇન્ક્રીઝ થાય છે એટલે માઇનસ. ઇન્ક્રીઝ ઇન ડેટર્સ એટલે માઇનસ. કેટલું માઇનસ થશે?
ઇન્ક્રીઝ થાય છે 5000 એટલે -5000. પછી સ્ટોકમાં ડિક્રીઝ થાય એટલે પ્લસ ડિક્રીઝ ઇન સ્ટોક. કેટલું ડિક્રીઝ થાય છે 16500. બિલ્સ રિસીવેબલ માં ઇન્ક્રીઝ થયું છે, ઇન્ક્રીઝ ઇન બિલ્સ રિસીવેબલ. ઓકે, ઇન્ક્રીઝ કેટલું થયું છે તો કે 5000 માઇનસમાં લખશું. હવે લાયબિલિટી બાજુ આવીએ, કરંટ લાયબિલિટીમાં તો ક્રેડિટરમાં ઇન્ક્રીઝ થયા છે એટલે પ્લસ ઇન્ક્રીઝ ઇન ક્રેડિટર. ઓકે, કેટલું ઇન્ક્રીઝ થયું છે તો કે 10000. અને લાસ્ટ કરંટ લાયબિલિટી કઈ છે, ડિક્રીઝ ઇન બિલ્સ પેએબલ. ઓકે, ડિક્રીઝ થયું એટલે કેમાં લખશું, માઇનસમાં. કરંટ લાયબિલિટી છે એટલે 5000 ડિક્રીઝ થયું છે. ચલો આનું ટોટલ કરી લઈએ તો ખબર પડી જાય કે પ્રોફિટ આફ્ટર ચેન્જ ઇન કેટલું આવશે. ટોટલ 11500 આવે છે. હવે આમાંથી લેસ કરશું એટલે પ્રોફિટ આફ્ટર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ કેટલું આવશે, 52000. સોરી, લેસ નહીં, પ્લસ માં આવ્યું છે 11500 એટલે પ્લસ કરશું એટલે 63500 આપણું આવશે પ્રોફિટ આફ્ટર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ. પ્રોફિટ આફ્ટર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ. ટેક્સ સમમાં નથી આપ્યું, લેસ ટેક્સ પેઇડ નથી એટલે નીલ આવશે. તો આ જે આપણો ટોટલ આવ્યો છે એ કયો ટોટલ રહેશે તો કે ટોટલ કેશ ફ્લો ફ્રોમ બિઝનેસ એક્ટિવિટીનો ટોટલ આવ્યો છે આપણે અત્યારે 63500. ઓકે, આનો ટોટલ કરીએ બી નો તો બી માં ટોટલ કેશ ફ્લો કેટલું આવે છે, ટોટલ કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી. એનો ટોટલ આપણે કરશું એટલે કેટલું થશે 30 + 4 34000. એમાંથી -155 કરીએ એટલે 121 આવશે માઇનસમાં. સી નું કરીએ, ચાલો સી નું ટોટલ કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સ એક્ટિવિટી. ઓકે, અહીંયા ટોટલ કરીએ એટલે ફાઇનાન્સમાં એક રિડીમેબલ પ્રેફરન્સ શેર છે ને 55, થોડુંક ફોર્મેટિંગ ના કારણે આડાવડું થઈ ગયું છે એ માઇનસમાં. હવે રિડીમ એટલે તમે પૈસા આપ્યા હોય તો એ માઇનસમાં લખશું આપણે એટલે ટોટલ કેટલું આવે 55 75 પ્લસ ને 47500 ટોટલ આવશે આનું 67500. હવે નેટ કેશ ફ્લો કેટલું આવે, એ પ્લસ બી પ્લસ સી. એ નો 63500, બી માઇનસ માં છે 1,21,000 અને પ્લસ 67500 એટલે નેટ કેશ ફ્લો આવે છે આપણે 10,000. એમાં આપણે ઓપનિંગ એડ કરશું, એડ ઓપનિંગ કેશ એન્ડ બેંક જે આપણને ક્વેશ્ચનમાં આપ્યું છે. કેટલું આપ્યું છે ઓપનિંગ કેશ બેંક 10,000. ક્લોઝ કરો એટલે ટોટલ કરો એટલે તમારો ક્લોઝિંગ આવવું જોઈએ, ક્લોઝિંગ કેશ બેંક. તો એ ક્લોઝિંગ કેશ બેંક આવી જાય છે આપણો ટોટલ. ક્લોઝિંગ કેશ બેંક આપણને આપ્યું છે 20,000 જે આવી જાય છે. એટલે સમમાં આઈએમપી હતું ખાસ ડેપ્રિસિએશન. અકાઉન્ટ ન બનાવો તો 15,000 લખો એ ની અંદર,
અને અલગથી જે પ્લાન્ટ વેચ્યું છે એનું ડેપ્રિસિએશન 2500, એટલે ઇનડાયરેક્ટલી બે વખત તમે લખત એટલે ટોટલ 17,500 થાય. મેં અકાઉન્ટ બનાવ્યું છે. ક્લિયર? That's it from my side for this sum only. Thank you for watching. Thank you so much.